પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને દેશના 76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઈશ્વર પાલડી મુકામે આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી। કલેક્ટર અરવિંદ વિજયને તિરંગો ઝંડો ફરકાવી સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જિલ્લાવાસીઓને 76મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવતા ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ હોવાનું જણાવી આજના દિવસે ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો એ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। કલેક્ટરે પાટણ જિલ્લાના શહીદ વીરો અને સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી જણાવ્યું કે દેશની આઝાદીના ઇતિહાસમાં પાટણ જિલ્લાનું પણ બહુમૂલ્ય યોગદાન છે। પાટણની રાણીની વાવ, ડાયનાસોર પાર્ક, સિદ્ધપુર માતૃગયા તીર્થ અને તીર્થભૂમિ શંખેશ્વર જેવા સ્થાનિકો જિલ્લાના પર્યટન સ્થળ તરીકે વિકસિત થયા છે। દેશ અને રાજ્ય સાથે પાટણ જિલ્લો પણ પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે। વિકસિત ભારત, વિકસિત ગુજરાત સાથે વિકસિત પાટણની નેમ સાથે જિલ્લો આગળ વધી રહ્યો છે। ખેતી, રોજગારી, આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા જેવી માળખાગત સુવિધાઓથી સજ્જ બન્યો છે। જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે। જિલ્લા વહીવટી તંત્રની કાર્યદક્ષતાના પરિણામે પાટણ જિલ્લો નિરંતર પ્રગતિ કરી રહ્યો છે। ત્યારે આપણે સૌ વિકાસના સહિયારા પથમાં સાથે મળી વિકાસ માટે કાર્યો કરીએ અને આપણો પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહે તે માટે સતત પ્રયાસરત રહેવાનો આજના દિવસે સંકલ્પ કરવા કલેક્ટરે જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે દેશભક્તિ ગીત, રાસ ગરબા, તલવાર રાસ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ પોલીસ, જળસ્ત્રાવ એકમ, પુરવઠા, વાસ્મો, ICDS, વન વિભાગ, આરોગ્ય અને રમતગમત વિભાગ, ખેતીવાડી અને RTO કચેરી થીમ દ્વારા આધારિત ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું। વાત છે કે આપણા સિદ્ધરાજભાઈ એક નાના છોકરા છે, 10મી ધોરણમાં ભણે છે, સરકારી સ્કૂલમાં ભણે છે અને આ સાયન્ટિફિક એડવાન્સમેન્ટની ઉત્તમ ઉદાહરણ છે કે પોતે અભ્યાસ કરી એક વર્કિંગ મોડલ, ફેટર જેટલી વર્કિંગ મોડલ બન્યો છે અને આપણા પ્રજાસત્તાક દિનના દિવસે એ બધાને પ્રદર્શન પણ કર્યું। આઈ વિશ હિમ ઓલ ધ બેસ્ટ। એ બધા માટે પૂરું પ્રોત્સાહન થાય એના માટે પણ હું આશા રાખું છું।